डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડિયલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જેના બ્લોક 3 પારસ્પરિક સંબંધોનું કૌશલ્ય એના એકમ 10ની વાત આપણે કરતા હતા। એકમ 10 એટલે કે ભાવનાઓ પર નિયંત્રણ અથવા તો મેનેજમેન્ટ ઓફ ધી ઇમોશન્સની વાત આપણે કરતા હતા। એમાં 10.3.3થી વાત આજે આપણે આગળ કરીશું। આગળ આપણે થિયરીઝ ઓફ ઇમોશન્સ અને વોટ આર ધી ઇમોશન્સની વાત આપણે કરી હતી। હવે આપણે આગળ જોઈએ। એકમ 10.3.3માં ભાવનાઓ અને મગજ ઇમોશન્સ એન્ડ બ્રેઇનની વાત આપણે કરવાના હતા। કોઈપણ બાબત આપણે બે રીતે નક્કી કરીએ છીએ, એક તો બ્રેઇનથી અને બીજું દિલથી એટલે કે મનથી। જો ઘણી વખત આપણી બુદ્ધિ કે જે બ્રેઇન પ્રોડ્યુસ કરે છે, નિર્ણયો બે રીતે લઈએ છીએ, કાં તો બુદ્ધિગમ્ય લઈએ છીએ, કાં તો મનોગમ્ય લઈએ છીએ। અને આપણે આપણી ભાવનાઓને સભાનતાથી કાબૂ કેવી કરી શકાય? ભાવનાઓ સભાનપણે નિયંત્રણમાં રહેતી નથી, એ વ્યક્ત થયા જ કરે છે। વિચારોનો અવિરત પ્રવાહ જે રીતે ચાલે છે તે રીતે ભાવનાઓ પણ પેદા થતી રહે છે। આપણા મગજની અંદર જે ભાગ લાગણીઓ સાથે જોડાયેલો છે તેને આપણે લિમ્બિક સિસ્ટમ એવું કહીએ છીએ। એવું માનવામાં આવે છે કે મનુષ્યના મગજનો આ ભાગ એટલે કે લિમ્બિક સિસ્ટમ એ માનવ ઉત્ક્રાંતિ વખતે શરૂઆતમાં વિકસિત થયો છે, એટલે એની કાર્યપદ્ધતિ એ પ્રાચીન ઢબની છે। માનવની ઉત્પત્તિ જે છે એ આપણે ઉત્ક્રાંતિવાદને સમજીએ છીએ, જાણીએ છીએ। જો કે વર્તમાનમાં એ ઉત્ક્રાંતિવાદ ખોટો પણ પડ્યો છે કે વાનરમાંથી માનવ આવ્યો, અને એનું કારણ એ છે કે જો એ વખતે પૂંછડી વાનરની હતી તો અત્યારે વાનરની પૂંછડી એ મનુષ્યમાં કેમ આવતી નથી, અથવા તો એના અવશેષો કેમ જોવા મળતા નથી? આવા ઘણા કારણોસર ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એ ખોટો સાબિત થયો છે। પરંતુ માનવનું સર્જન જે રીતે થયું હોય તે રીતે એના માટેની ઘણી બધી પ્રાચીન વાતો છે। એ વાતોમાં આજે આપણે વિષયાંતર થાય એટલે એમાં જતા નથી, પરંતુ માનવનું સર્જન એ અતિ પ્રાચીન છે, એટલે કે મનુષ્યનું મગજનો જે વિકાસ જે છે એ પણ અતિ પ્રાચીન પદ્ધતિથી એ થયેલો છે। બીજા શબ્દોમાં કહીએ તો અવિકસિત અને જંગલી ઢબની આ કાર્યપદ્ધતિ છે। આ જ વસ્તુ આપણને સમજાવે છે કે ભાવનાત્મક પ્રતિક્રિયા શા માટે સરળ, નિખાલસ અને નિષ્કપટ હોય છે, સાથે સાથે તે ખૂબ શક્તિશાળી હોય છે। આપણે રડીએ, આપણે બૂમ પરાડા પાડીએ, આપણે ભયસ્થાનથી દૂર ભાગી જઈએ, કારણ કે આ બધી પ્રતિક્રિયાઓ જે છે એ જોખમમાંથી બચાવીને જીવતા રહેવાની ઈચ્છા ઉપર આધારિત છે। માણસ માનસિક રીતે જે પ્રતિકાર કરે છે તે સાહજિક હોય છે। જેવો આઘાત તેવો પ્રત્યાઘાત એ વ્યક્તિ આપતી હોય છે। આઘાત અને પ્રત્યાઘાત જે છે એ એના સર્વાઈવલ માટે હોય છે, પોતાના રક્ષણ માટે એ આપતો હોય છે। એટલે કે નીડ ટુ સર્વાઈવ ઉપર આપણે આપણા પ્રત્યાઘાતો રજૂ કરીએ છીએ। આપણે એ પણ જાણીએ છીએ કે પ્રાણીઓ, પક્ષીઓ કે મનુષ્યો એ પણ આવું જ કરતા હોય છે કે જ્યારે કોઈ પણ ભયનો સામનો થાય છે અથવા તો કોઈ પણ બાબતનો ભય સતાવે છે ત્યારે એ પ્રાણી હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, એ સલામત સ્થળે ખસી જાય છે અથવા તો પોતાની જાતને બચાવવા માટેના યથાયોગ્ય પ્રયાસો પણ કરે છે। આ ભાવનાઓ જે છે એ મજબૂતાઈથી આપણી યાદશક્તિ અને અનુભવો સાથે જોડાયેલ છે। જો તમે ભૂતકાળમાં કોઈ એક જાતની પરિસ્થિતિમાં કંઈક ખરાબ અનુભવ કર્યો હોય તો તમારી ભાવનાત્મક પ્રતિક્રિયા કેવા પ્રકારની ઉત્તેજના માટે હશે
તે દર્શાવે છે. એટલે કે જે સ્ટિમ્યુલસ જે છે એ સ્ટિમ્યુલસ જે છે એ જોડાય છે. ભાવનાઓ એ આપણા જીવનના મૂલ્યો સાથે પણ નજીકથી સંકળાયેલ છે. એટલે કે જ્યારે આપણે કોઈ પણ નિર્ણય લઈએ છીએ અથવા તો આપણી ભાવનાઓ વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણા સંસ્કાર, આપણા જીવન મૂલ્યો, આપણો ઉછેર, આપણા પારિવારિક સંદર્ભો, આ બધું એ આપણી ભાવનાઓ સાથે જોડાયેલું છે. જ્યારે આપણી લાગણી તીવ્ર હોય અને ત્યારે આપણો પ્રતિકાર જે છે એ બળપૂર્વકનો હોય છે. ભાવનાત્મક પ્રતિભાવોનો વધુ અભ્યાસ કરવા માટે આપણે લાગણીઓ જેનો સંબંધ યાદશક્તિ અને જીવન મૂલ્યો સાથે છે તે સમજવો જરૂરી છે. તો ભાવનાશીલ નિર્ણયો, મેકિંગ ડિસિઝન્સ વિથ ઇમોશન્સ. આપણે આગળ કહ્યું કે કોઈ પણ નિર્ણય આપણે બે રીતે લઈએ છીએ. એક લાગણીથી લઈએ છીએ ને એક બીજો બુદ્ધિથી લઈએ છીએ. લાગણી એટલે કે મનથી લઈએ છીએ. મન જે પ્રમાણે પ્રતિચાર આપે તે પ્રમાણે આપણે આપણા નિર્ણયો લેતા હોઈએ છીએ. જ્યારે બીજી બાજુ આપણું બુદ્ધિ ઘણી વખત મન જે કહે છે એનાથી વિપરીત ચાલે છે અને આપણને એમ ન કરવા માટે વર્તે પણ છે. એટલે કે બુદ્ધિ અને મન એ ઘણી વખત સમાનપણે આપણને નિર્ણય લેવામાં મદદ નથી કરતા. ઘણી વખત બુદ્ધિ ના પાડે છે, મન હા પાડે છે. ઘણી વખત મન જે છે હા પાડે છે અને બુદ્ધિ પણ ના પાડતી હોય છે. એટલે કે વિવેકપૂર્ણ નિર્ણય જે છે એ આપણે લાગણી અથવા તો બંનેના મિશ્રણ પર ધ્યાન આપીને લઈએ છીએ. હવે આપણે જાણીએ કે ભાવનાત્મક નિર્ણયો કેટલીક વખતે તત્કાલ લેવામાં આવે છે. એટલે કે હીટ ઓફ ધી મોમેન્ટ, તરત જ, જેથી વિવેક બુદ્ધિના ઉપયોગ માટેનો અવકાશ નથી. કોઈ પણ પ્રતિચાર વગર વિચારે આપવામાં આવે, કોઈ આપણને પિંચ કરે અને આપણે એને તરત જ ઉશ્કેરાઈને જવાબ આપીએ તો એમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ થતો નથી અને એવા નિર્ણયો લીધા પછી વ્યક્તિ હંમેશા પસ્તાતી પણ હોય છે. એટલા માટે એ નિર્ણયને સંતુલિત ન ગણી શકાય. ઘણી વખતે આપણે પિક્ચરોમાં પણ જોયું હશે કે નાયક જે છે, પિક્ચરનો હીરો જે છે, એ આવેશમાં આવીને તુરંત ઘર છોડી દે છે અને આ બધી ઘટનાઓ જે છે એ ફક્ત લાગણીઓ પર જ આધારિત હોય છે. એટલે કે એ બુદ્ધિગમ્ય નિર્ણયો હોતા નથી, પરંતુ આવેશમાં આવેલા લીધેલા નિર્ણયો એ આપણી લાગણીઓ પર આધારિત છે. જ્યારે આપણે કોઈ સારો નિર્ણય લઈએ ત્યારે એ નિર્ણય એ બંને ઉપર આધારિત છે. એટલે કે વિવેક બુદ્ધિ અને લાગણીઓ, આ બંને ઉપર. અને એટલા માટે એ નિર્ણય પરિપક્વ હોય છે. આપણે મનમાં ઉઠતા તરંગોને અથવા તો આવેગોને આપણે બુદ્ધિની એરણે ચકાસવા જોઈએ. જો બુદ્ધિ આપણને પરમિટ કરતી હોય તો જ આપણે બુદ્ધિ, વિવેક આપણને જે કંઈ કહેતું હોય તે પ્રમાણે આપણે ઘણી વખત આપણી લાગણીઓને દબાવીને પણ આપણે એ નિર્ણય લેવો જોઈએ. અને આ નિર્ણય જે છે એ સંતુલિત છે. આવા નિર્ણય પર થનારું જે કાર્ય જે છે એ ઝડપથી પરિપૂર્ણ થાય છે, કારણ કે એમાં આપણે દરેક પાસાને ચકાસીને એ વિવેક બુદ્ધિપૂર્વક લીધેલો નિર્ણય છે અને એની સાથે એક સુસંગત તર્ક પણ જોડાયેલ છે. એટલે કે તર્ક અને બુદ્ધિ, આ બંનેની વચ્ચે સાયુજ્ય સ્થાપીને આપણે જ્યારે નિર્ણય લઈએ છીએ ત્યારે એ નિર્ણય વધુ પરિપક્વ હોય છે. ટૂંકમાં કહી શકીએ કે નિર્ણયોને સંતુલિત બનાવવા માટે આપણે વિવેક અને લાગણી એ બંનેનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોઈએ કે ભાવનાઓ અને તર્ક, એપ્લાઇંગ રીઝન્સ ટુ ધ ઇમોશન્સ. આપણી જે લાગણીઓ છે એમાં આપણે તર્કને કેવી રીતે સામેલ કરવો, તર્કને કેવી રીતે જોડવો. અર્થાત આપણા જે વિવેક બુદ્ધિ જે છે, આપણી અંદર રહેલો જે પૂર્વાનુભવો જે છે, અથવા તો આપણી જે ક્ષમતાઓ છે, અથવા તો આપણી જે આવડતો છે, એની સાથે આપણે લાગણીઓને ચકાસવી જોઈએ અને ત્યાર પછી નિર્ણય લેવો જોઈએ. ઘણી વખત લાગણીઓ, યાદશક્તિ અને જીવન મૂલ્યો એ બધું મગજ સાથે જોડાયેલું છે. એનો અર્થ એ છે કે કોઈ પ્રકારની ભાવના મગજ દ્વારા કોઈ વિચાર કે તર્ક સાથે જોડાયેલી છે અને
મગજ એટલે કે મન. અને આ રીતે આપણી સામે આવેલી પરિસ્થિતિ અને એને શું પ્રતિસાદ આપવો એની સમજ આપણને ઓટોમેટિક આવી જતી હોય છે. જેમ કે કોઈ પ્રહાર કરવા આવે તો આપણે આપણા બચાવમાં આપણે હાથ કે પગનો ઉપયોગ આપોઆપ કરીએ છીએ. કોઈ આપણને જે રીતે આપણી સાથે વર્તન કરે તેના સામેનું વર્તન પ્રતિસાદ આપવા માટે આપણી જે ભાવનાઓ પેદા થાય છે એ ભાવનાની પણ આપણને સમજ આવી જાય છે. માત્ર સવાલ એ છે કે આપણે આપણા મનમાં પેદા થતી લાગણીને પ્રશ્ન પૂછીને પડકારવી જોઈએ કે હું આ કોઈ પણ બાબત જે કરી રહ્યો છું કે કરી રહી છું તે યોગ્ય છે? શું હું આ પ્રમાણે વર્તીશ તો એના ભવિષ્યની અસરો શું હશે? શું આ મને શોભાસ્પદ છે? શું હું આ જે કંઈક પગલું ભરું છું એનાથી મારા પરિવારને, મારા સહાધ્યાયીને, મારા કલીગને, મારા સાથી કર્મચારીને કે કોઈને પણ એનાથી કોઈ મુશ્કેલી ઊભી થાય છે કે કેમ? અથવા તો કોઈનું મન, કોઈનું દિલ, કોઈની લાગણી મારા વર્તનથી દુભાય છે કે કેમ? તો આ બધી બાબતોનો વિચાર આપણે આપણી લાગણીઓ સાથે, વિવેકપૂર્ણ લાગણીઓ સાથે ચકાસવો જોઈએ. આમ કોઈપણ પરિસ્થિતિની પ્રતિક્રિયા આપતા પહેલાં આપણે લાગણીને હકારાત્મક તર્કો સાથે જોડી શકાય. એક દાખલો જોઈએ કે આપણને અંધકારથી બહુ જ ડર લાગે. જો એવું હોય, કારણ કે આપણને બાળપણમાં જો કોઈ અંધકારમાં બંધ થઈ ગયા હોય, કોઈ લાઇટ જતી રહી હોય ને આપણી ઉપરથી કોઈ દોરી જેવું વસ્તુને આપણો પગનો સ્પર્શ થયો હોય અને આપણે એને સાપ સમજી બેઠા હોઈએ. એટલે કે આવા ઘણી બધી ઘટનાઓને લીધે આપણને અંધકારનો ડર લાગે. ઘણી વખત રાતના અંધકારમાં રસ્તામાં ચાલતા આંકડાનો છોડ પણ આપણને એનું હલનચલન પણ આપણને ચમકાવી દે છે, બીક લગાડે છે. તો આવા બધા પૂર્વાનુભવના લીધે આપણને અંધકારનો હંમેશા ડર લાગતો થઈ જાય છે. અને એના લીધે આપણા જે પૂર્વાનુભવો છે એના લીધે આપણે અંધકારને લાગણીશીલ પ્રતિક્રિયા આપીએ છીએ. પરંતુ જો આપણે આપણી જાતને યાદ દેવડાવીએ કે એ પણ ભ્રમ હતો, એ ભય ખોટો હતો, એ સાપ નહોતો, એ દોરી હતી, એ કોઈ મનુષ્ય કે કોઈ એવું ઓછાયો નહોતો, એ માત્ર આંકડાનો છોડ હતો, આવું બધું યાદ આવે અને આપણે આપણા પૂર્વાનુભવોને જો ખારીજ કરીએ, આપણે આપણા પૂર્વાનુભવોને જો છોડી દઈએ અને એમ કહીએ કે ના, હવે તો હું મોટો થઈ ગયો છું, અથવા તો મારી પાસે ટોર્ચ છે, અથવા તો મારી પાસે નાનકડી લાકડી છે, અથવા તો મને એનો અંધકારથી મારે ડરવાની કોઈ જરૂર નથી, તો આપણે હિંમત કરીને આપણે બારી તરફ જઈને આપણે બારી ખોલીએ છીએ. અથવા તો કોઈ પણ સ્વિચ, આપણી સાથે રહેલી ટોર્ચ હોય કે દિવાસળીની સળી હોય કે પછી કોઈ પણ રીતે આપણે એને પ્રકાશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ અભ્યાસ કરીને ધીમે ધીમે આપણે આપણા મગજને એ રીતે તાલીમબદ્ધ કરીએ છીએ કે અંધકારથી ડરવાની કોઈ જરૂર નથી. અને પછી આપણી લિમ્બિક સિસ્ટમ એ વાતને માની લે છે અને એ પ્રમાણે પછી ચાલે છે અને પછી આપણને અંધકારનો કોઈ ડર રહેતો નથી. તો એક આ ઉદાહરણને આધારે પ્રતિક્રિયાઓ આપણે કેવી આપીએ છીએ એના વિશે કેટલાક પ્રશ્નો પોતાની જાતને આપણે પૂછીએ કે હું આ પરિસ્થિતિ વિશે કેવું અનુભવું છું, મને શું લાગે છે, હું એના વિશે શું કરવું જોઈએ, મારા માટે કે અન્ય લોકો માટે એ શું અસર કરશે, શું મારી ક્રિયાઓ મારા જીવન મૂલ્યો સાથે સુસંગત છે, જો નથી તો હું બીજું શું કરી શકું જે જીવન મૂલ્યો સાથે ફિટ થઈ શકે, શું એવી કોઈ વ્યક્તિ છે જેને હું મારી લાગણીશીલ પ્રતિક્રિયાઓ વિશે પૂછી શકું અને તે મને મદદ કરી શકે. તો આવા પ્રશ્નો આપણી જાતને પૂછીને આપણે આવી ઘટનાઓમાંથી બહાર આવી શકીએ છીએ અને આપણે ચિંતન મનન પણ કરી શકીએ છીએ. આટલી બાબત સાથે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ જે પરીક્ષાલક્ષી પ્રશ્નો છે, જેના ઉત્તરો આપણે આગળ જે ચર્ચા કરી એના આધારે તમે આપી શકશો. કે ભાવનાઓ શું છે એને વિસ્તારપૂર્વક સમજાવો. ભાવનાઓ મગજ સાથે કેવી રીતે જોડાયેલ છે? ભાવનાશીલ નિર્ણયો લેવાથી કેવું પરિણામ આવે છે?
આ વાતને આપણે સમજવાની છે. હવે ભાવનાત્મક સમજદારીની આપણે વાત કરીએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ. સમજદારીમાં ઘણા બધા પ્રકારો છે. એક ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, એવું સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ પણ છે. એ આપણી બુદ્ધિ અને આપણી આધ્યાત્મિકતા, આપણામાં પડી રહેલ જે ભાવ જે છે, આધ્યાત્મિક ભાવ છે, એની સાથે જોડે છે. તો ભાવનાત્મક સમજદારી એટલે શું? વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? અને દરેકમાં જેમ ઇન્ટેલિજન્સ કોશન્ટ છે એમ ઇમોશનલ કોશન્ટ પણ છે, સ્પિરિચ્યુઅલ કોશન્ટ પણ છે. એટલે ઇક્યુ, એસક્યુ આ બધાને પ્રમાણિત કરી શકાય છે, શોધી શકાય છે, માપન કરી શકાય છે કે આપણે પાસે આ પ્રકારના પ્રમાણિત આંક આપણા મગજમાં કેટલો છે. અને આ સંશોધન દ્વારા એ તપાસી શકાય છે. આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ જે છે એ થોડોક તાજો છે, વધુ સંશોધન એમાં થઈ રહ્યા છે. આ પહેલાં લાગણી કે ભાવના પર સીધી રીતે સંશોધન થતું નહોતું, કારણ કે એ તરત જ ફ્રિકવન્ટલી બદલાતી રહે છે. અને એના લીધે એ સંશોધનો આજે વ્યક્તિ જે કંઈ વર્તન કરે છે, એ જ્યારે પ્રતિચાર આપે છે, વાંચીને પ્રતિચાર આપે છે, એ ઘટનાની સામે જે પ્રતિચાર આપે છે, ત્યારે એવી જ ઘટના જ્યારે એના જીવનમાં બીજી વાર બને ત્યારે કદાચ એનો પ્રતિચાર જુદો પણ હોય. એટલે કે એવું નથી કે એક વખત આપેલ પ્રતિચાર એ જ ઘટના જ્યારે બીજી વાર બને ત્યારે એવો જે પ્રતિચાર આપશે. સંશોધનો હંમેશા પ્રતિચાર એટલે કે ફીડબેક ઉપર આધારિત હોય છે. એ લેખિત ફીડબેક હોય કે ઘટનાશાસ્ત્રનો અભ્યાસ હોય કે અથવા તો સંશોધક પોતે એ ઇન્ટરવ્યૂ ડેટા લઈને કરતો હોય અથવા તો એમાં સહભાગી થઈને એની સાથે કાર્યમાં જોડાઈને એ કામ કરતો હોય. તો સંશોધક જે રીતે કાર્ય કરતો હોય, પણ જ્યારે એના પ્રયોગપાત્રોના પ્રતિચારો જે છે એ પ્રતિચારો જો જુદા પ્રકારે આપણને મળતા હોય, એક જ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિ એક સરખી રીતે બે વાર વર્તતી નથી. જેમ કે આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને જો આપણને કશુંક પણ હાથમાં આવે અને આપણે એને સાપ સમજીને ફેંકી દઈએ, ચીસ પાડી જઈએ, પણ બીજી જે ઘટના, એ જ ઘટના જ્યારે આપણને બીજી વાર બને છે ત્યારે આપણે એમાંથી દૂર થઈ જઈએ છીએ અને એ ભયથી જ મુક્ત થઈએ છીએ અને આપણે એવી રીતે ચીસ પણ પાડતા નથી અને આપણે સાચવીને એ વસ્તુને ફેંકી પણ દઈએ છીએ. તો આમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જે છે એ સંશોધન અઘરા હતા. મનોવિજ્ઞાનની શાખાઓમાં થતું હશે અથવા તો એ જ્યારે જે સંશોધનો મનોવિજ્ઞાનની શાખામાં થયા શિક્ષણશાસ્ત્ર કરતાં વધારે, ત્યારે એમાં એક ભાગ જે છે એ મહત્ત્વનો હતો, તે ભાવનાઓનો હતો. પણ આપણે આની વાત આપણે અત્યારે નહીં કરીએ, કારણ કે વિષય ખૂબ લાંબો છે અને એટલા માટે આપણે એને આગળના વ્યાખ્યાનમાં જોઈશું. આવતા વ્યાખ્યાનમાં આપણે એકમ 10.4 ભાવનાત્મક સમજદારી, ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત કરીશું. આજે આપણે અહીંયા અટકીએ. નમસ્કાર. स्वाध्यायः परमं तप